अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પાઠ 20 ભાગ 4 ભારતની સામાજિક સમસ્યાઓ અને પડકારો। કેમ છો વિદ્યાર્થીની મિત્રો? આશા રાખું છું કે તમે સૌ ખૂબ મજામાં હશો। આપણે આગળના આ જ પાઠના ભાગ 3માં એટલે કે ત્રણેય ભાગમાં આપણે સાંપ્રદાયિકતા, ત્યાર પછી જ્ઞાતિવાદ, ત્યાર પછી લઘુમતીઓ, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ, આ ચાર સમસ્યાઓ જે આપણી છે એના વિશે આપણે અભ્યાસ કરી ગયા છે અને સાથે એ ચારેય સમસ્યાઓની ઉપર આપણી બંધારણીય જોગવાઈ કઈ કઈ છે એના વિશે પણ આપણે અભ્યાસ કર્યો છે। ચાલો સૌથી પહેલાં હવે આપણે એ જોઈએ કે પાઠ 20ના ભાગ 4માં આપણે કયા મુદ્દાઓનો અભ્યાસ કરીશું। સૌથી પહેલાં આપણે જોઈએ તો આ વિડીયોમાં હું તમને આતંકવાદ એટલે શું એનો અર્થ સમજાવીશ। ત્યાર પછી બળવાખોરી અને આતંકવાદ વચ્ચે શું તફાવત છે તે આપણે જોઈશું। નક્સલવાદી આંદોલન એટલે શું? ભારતમાં ઉત્તર પૂર્વ દિશામાં કઈ કઈ જગ્યાએ બળવાખોરી થાય છે અને કયા કયા બળવાખોર સંગઠન એક્ટિવેટ છે એટલે સક્રિય છે। કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ, આતંકવાદની આપણા સમાજ પર થતી અસરો અને આતંકવાદની આર્થિક અસરો, એના વિશે આપણે આજે આ વિડીયોમાં અભ્યાસ કરીશું। ચાલો વિદ્યાર્થીનીઓ આપણે પહેલા મુદ્દા સાથે શરૂઆત કરીએ। સૌથી પહેલાં જોઈએ આપણે આતંકવાદ। આતંકવાદ એ કોઈ એક રાષ્ટ્રની સમસ્યા નથી, પરંતુ એ શું છે? એક વૈશ્વિક સમસ્યા છે। 21મી સદીમાં આતંકવાદ આજે માનવ સમાજ માટે એક ગંભીર સમસ્યા બની ગઈ છે, કારણ કે આતંકવાદની જે સમસ્યા છે એ વિશ્વના મોટા ભાગના દેશોમાં આજે ફેલાયેલી છે। વિશ્વના કેટલાક દેશો દ્વારા ફેલાવવામાં આવતો આતંકવાદ એ આજે એક વૈશ્વિક સમસ્યા બની ગયો છે। આપણે જોઈએ કે આતંકવાદ એટલે શું? તો આતંકવાદ એટલે રાજકીય રીતે પ્રેરિત હિંસા કે એનો ઉદ્દેશ શાસન વ્યવસ્થાને, પ્રવર્તમાન શાસન વ્યવસ્થાને ઉખાડીને ફેંકી દેવું અને સરકારની સામે પડકાર ફેંકવો, બરાબર? આતંકવાદ એ કેટલાક ગણ્યા ગાંઠિયા એટલે કે ખૂબ ઓછા લોકો દ્વારા સંગઠિત, આયોજિત અને જાણી જોઈને કરવામાં આવતું એક અનૈતિક અને હિંસાત્મક કૃત્ય છે, જેને આતંકવાદ કહેવામાં આવે છે। આતંકવાદીઓ જે છે એ જીવો અને જીવવા દોનું ખુલ્લેઆમ એટલે આ ઉક્તિનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે। એ લોકો ફક્ત વિશ્વ પ્રભુત્વમાં માનતા હોય છે। આતંકવાદને કોઈ ધર્મ કે સંપ્રદાય સાથે કોઈ પણ પ્રકારે કોઈ સંબંધ નથી। આતંકવાદ એ દરેક રાષ્ટ્રના વિકાસ માટે અવરોધરૂપ પરિબળ છે। આતંકવાદ શું છે? તો આતંકવાદ એક ભય ફેલાવવાનું કે બળ પ્રયોગનું હથિયાર છે। લોકોમાં ભય ફેલાવવા માટે એ લોકો આ પ્રકારનું કૃત્ય કરે છે। આતંકવાદમાં એ લોકો શું કરે છે? તો આતંકવાદમાં એ લોકો આત્મઘાતી હુમલાઓ કરે છે, બોમ્બ ફેંકે છે, હથિયારો સંતાડે છે, અપહરણ કરે છે, વિમાનો હાઈજેક એટલે કે વિમાનો કિડનેપ કરે છે, બરાબર? ત્યાર પછી નાણાં પડાવે છે, ખંડણી ઉઘરાવે છે, માદક દ્રવ્યો એટલે કે નશીલા દ્રવ્યોની હેરાફેરી કરે છે અને આ સિવાય બીજી અનેક હિંસાત્મક પ્રવૃત્તિઓ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે। આતંકવાદીઓ જે છે એ લોકો સામાન્ય નાગરિકોને, કેટલાક ચોક્કસ લોકોને, ચોક્કસ સમુદાયને અથવા સૈનિકોને એ લોકો શું કરે છે? ટાર્ગેટ બનાવે છે, એટલે કે એ એમના નિશાના પર હોય છે અને સમગ્ર સમાજમાં, સમગ્ર દેશમાં અશાંતિ ફેલાવવાનું કામ એ આતંકવાદીઓ દ્વારા કરવામાં આવે છે। હવે આપણે જોઈએ બળવાખોરી। આતંકવાદમાં તો આપણે જોયું કે એનો કોઈ ધર્મ સંપ્રદાય નથી અને એ આખી વૈશ્વિક સમસ્યા છે। જ્યારે બળવાખોરી જે છે એ કોઈ વૈશ્વિક સમસ્યા નથી, પરંતુ એ રાષ્ટ્રીય સમસ્યા છે। હવે બળવાખોરી એટલે શું? તો બળવાખોરી આપણે એક સાદા અર્થમાં હું તમને સમજાવી દઉં કે દાખલા તરીકે મોટાભાગે બળવાખોરી એ જે તે રાષ્ટ્રના લોકો પોતાની સરકારની સામે બળવો કરતા હોય। બળવો કરવો એટલે કે વિરોધ કરવો। હવે આપણને કોઈ પ્રકારે કોઈ તકલીફ ઊભી થાય આપણા દેશમાં, તો આપણે વિરોધ કરવા માટે આપણી સરકારની સામે વિરોધ કરીશું કે વિશ્વમાં બીજા બધા દેશોમાં જઈને વિરોધ કરીશું? ના, આપણે આપણી સરકારની સામે વિરોધ કરીશું ને, તો એ શું કહેવાય? બળવો।
અને આ જે બળવાખોરી છે એ આપણા જે તે રાષ્ટ્રની સીમા સુધી સીમિત હોય છે, રાષ્ટ્રની બહાર એ ફેલાતી હોતી નથી. જ્યારે આતંકવાદ એ શું છે, એ આંતરરાષ્ટ્રીય રીતે ફેલાયેલો છે. આપણે હવે બળવાખોરી અને આતંકવાદ વચ્ચેનો તફાવત સૌથી પહેલાં જોઈએ. તો બળવાખોરી એ જે તે રાષ્ટ્રની સમસ્યા છે, જ્યારે આતંકવાદ એ શું છે, વૈશ્વિક સમસ્યા છે, એટલે કે આખા વિશ્વમાં ફેલાયેલી છે. બીજું છે કે બળવાખોરી એ પોતાની સરકાર વિરુદ્ધ એક પ્રાદેશિક ફલક પર ફેલાયેલી હોય છે. એટલે કે બળવાખોરી એ પોતાની સરકાર સામે હોય છે અને એ પ્રદેશ પૂરતું હોય છે. જ્યારે આતંકવાદ એ પોતાના અથવા અન્ય દેશો વિરુદ્ધ અને આંતરરાષ્ટ્રીય ફલક એટલે કે આંતરરાષ્ટ્રીય સ્તર ધરાવે છે. બળવાખોરીમાં સ્થાનિક લોકોનો સહકાર હોય છે, બરાબર ને. દાખલા તરીકે એક ક્લાસની કેટલીક છોકરીઓને કંઈક વાંધો પડ્યો તો આખો ક્લાસ એનો સાથ આપશે, બરાબર ને. એટલે કે અહીંયા હું તમને ઉદાહરણ આપ્યું છે. જ્યારે આતંકવાદમાં સ્થાનિક લોકોનો સહકાર મળે પણ ખરો અને ન પણ મળે. દરેક પ્રકારના લોકો એ આતંકવાદને સપોર્ટ કરતા નથી, બરાબર ને. અને છેલ્લું છે કે બળવાખોરી પ્રભાવિત રાજ્યો કે પ્રદેશોનો વિકાસ અટકી જાય છે. જ્યાં બળવાખોરી થાય છે એ પ્રદેશોનો અને રાજ્યોનો વિકાસ શું થઈ જાય છે, રૂંધાઈ જાય છે, અટકી જાય છે. જ્યારે આતંકવાદમાં જે તે રાષ્ટ્રમાં આતંકવાદ થયો હોય એ રાષ્ટ્રનો વિકાસ અટકી જાય છે. એટલે બળવાખોરીને કારણે જે તે પ્રદેશ પૂરતું સીમિત છે. બળવાખોરમાં જે તે બળો જ્યારે થાય છે તો જે તે પ્રદેશનો વિકાસ અટકે છે, જ્યારે આતંકવાદમાં સમગ્ર રાષ્ટ્ર એનાથી પ્રભાવિત થાય છે, બરાબર. બળવાખોરી અને આતંકવાદમાં હવે તમને સમજ પડી ગઈ હશે. આગળ હવે આપણે જોઈશું આતંકવાદ અને બળવો. એટલે કે આતંકવાદ શું છે, તો લોકો પોતાના રાજકીય કે ધાર્મિક હેતુ સિદ્ધ કરવા માટે શસ્ત્રો વડે ત્રાસ આપે છે, ભય આપે છે, હિંસા અથવા અસલામતી અને અરાજકતા ફેલાવે છે. જ્યારે બળવાખોરીમાં બળવો એટલે શું, તો એ જે તે પોતાના પ્રદેશની સરકાર અથવા જે તે રાષ્ટ્રની સરકાર વિરુદ્ધ કરવામાં આવે છે. આગળ આપણે જોઈએ બળવાખોરી, આતંકવાદ અને ક્રાંતિકારી, એમાં શું ફેર છે. તો આતંકવાદી એટલે મેં તમને સમજાવી દીધું. બળવાખોરીમાં શું ફેર છે એ પણ મેં તમને સમજાવી દીધું. ક્રાંતિકારી એટલે શું, તો ક્રાંતિકારીની પ્રવૃત્તિ પણ હિંસક હતી. તો તમને પ્રશ્ન થશે તો એ પણ હિંસક પ્રવૃત્તિ કરે છે, આ પણ હિંસક પ્રવૃત્તિ કરે છે, તો ક્રાંતિકારીમાં અને આતંકવાદમાં શું ફેર છે. તો ક્રાંતિકારીઓનો જે હિંસક પ્રવૃત્તિ હતી એનો મુખ્ય હેતુ ફક્ત પોતાના દેશને આઝાદ કરાવવાનો અને દેશ માટે શહીદ થવાનો હતો. ભારતના સ્વતંત્રતા સંગ્રામમાં કેટલાય ક્રાંતિકારીઓ હતા કે જે પોતે શહીદ થઈ ગયા હતા. અને જો એમણે હિંસક પ્રવૃત્તિ કરી પણ હોય તો તે એની પાછળનો ફક્ત અને ફક્ત હેતુ પોતાનો સ્વાર્થ માટેનો નહીં, પરંતુ પોતાના દેશને આઝાદી અપાવવાનો હતો. એટલે ક્રાંતિકારીઓના નિર્દોષ હેતુની સામે આપણે આતંકવાદની તુલના કરી શકીએ નહીં. હવે આપણે જોઈએ નક્સલવાદી આંદોલન. નક્સલવાદી આંદોલન એ ચીનમાં માઓ ત્સે તુંગ નામના નેતા હતા કે માઓ ત્સે તુંગે ચીનમાં ક્રાંતિ કરી હતી અને એમાં એમને સફળતા મળી હતી. તો ચીનની આ ક્રાંતિથી પ્રેરણા લઈને નક્સલવાદી આંદોલન ભારતમાં સૌથી પહેલાં ઈસવીસન 1967માં પશ્ચિમ બંગાળમાં શરૂ થયો. આ જે ઉગ્રવાદી વિચારધારા જે છે એ પશ્ચિમ બંગાળના નક્સલબારી નામના ગામમાંથી ઉદ્ભવી છે. એટલા માટે આ આંદોલનને નક્સલવાદી આંદોલન કહેવામાં આવે છે. પહેલાં ફક્ત પશ્ચિમ બંગાળથી શરૂ થયેલી જે આ વિચારધારા છે, આજે ઝારખંડ, બિહાર, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, કેરળ, ઓડિશા, ત્રિપુરા, મધ્યપ્રદેશ અને બીજા અનેક ભારતના રાજ્યોમાં આજે વિસ્તરી ગયું છે. હવે આપણે જોઈએ ઉત્તર પૂર્વમાં ભારતમાં બળવાખોરી. ભારતના ઉત્તર પૂર્વના આ જે રાજ્યો છે જેને આપણે 7 સિસ્ટર્સ કહે છે, એમાંથી મોટાભાગના રાજ્યોમાં આજે બળવાખોરી સંગઠન સક્રિય જોવા મળે છે. કારણ કે આ જે ઉત્તર પૂર્વના જે રાજ્યો છે એમની સીમા મોટાભાગે બીજા દેશોને સ્પર્શે છે અને એને કારણે બીજા દેશો દ્વારા એમના રાજ્યમાં ઘૂસણખોરી કરવામાં આવે છે અને બીજા રાજ્યોના કેટલાક અસામાજિક તત્વો દ્વારા આ રાજ્યોના લોકોને ઉશ્કેરવામાં આવે છે. તો આપણે જોઈએ તો ઉત્તર પૂર્વના કયા રાજ્યમાં બળવાખોરી છે, તો સૌથી પહેલાં નાગાલેન્ડમાં
NSCN નેશનલ સોશિયાલિસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ, જે બળવાખોર સંગઠન છે. મણિપુરમાં KNF કુકી નેશનલ ફ્રન્ટ અને KNA કુકી નેશનલ આર્મી. ત્રિપુરામાં ALFT નેશનલ લિબરેશન ફ્રન્ટ ઓફ ત્રિપુરા, ATTF ઓલ ત્રિપુરા ટાઇગર્સ ફોર્સ, TUJS ત્રિપુરા ઉપજાતિ જુબા સમિતિ. અસમમાં ઉલ્ફા યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ ઓફ અસમ, UMF યુનાઇટેડ માઇનોરિટી ફ્રન્ટ, NDFB નેશનલ ડેમોક્રેટિક ફ્રન્ટ ઓફ બોડોલેન્ડ, BFTF બોડોલેન્ડ લિબરેશન ટાઇગર ફોર્સ. તો આ બધા જે બળવાખોર સંગઠનો છે એ આજે પણ ભારતમાં જુદા જુદા રાજ્યોમાં કાર્યરત છે. હવે આપણે જોઈએ કાશ્મીરમાં આતંકવાદ. 15મી ઓગસ્ટ ઈસવીસન 1947ના રોજ આપણો દેશ આઝાદ થયો. ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા અલગ અલગ રાષ્ટ્રો બની ગયા. આઝાદી બાદ તરત જ પાકિસ્તાને કાશ્મીરના કેટલાક ભાગ પર પોતાનો કબજો જમાવવા માટે હુમલો કર્યો. જમ્મુ કાશ્મીર એ ભારતનું અભિન્ન અંગ છે, છતાં પણ પાકિસ્તાન વારંવાર કાશ્મીર એ પોતાનો પ્રદેશ છે એવું દાવો કરતા રહે છે. અને આ ઉપરાંત ભારતમાં 1948માં, 1965, 1971 અને 1999 આમ 4 વાર ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થઈ ચૂક્યા છે. હજારો કુટુંબો છે કે જે શરણાર્થી તરીકે કાશ્મીરની બહાર જીવન જીવી રહ્યા છે. કાશ્મીરમાં જે આતંકવાદી છે એને સીમા પારથી સતત સહાય મળે છે અને એને કારણે આપણા આ જે ભારતમાં કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃત્તિઓ થાય છે એ આતંકવાદી પ્રવૃત્તિઓને કારણે ભારતના અનેક સૈનિકોએ શહીદી વહોરવી પડી છે. એટલે કે આ 4 વાર યુદ્ધ થયા છે એના કારણે ભારત અને પાકિસ્તાનના સંબંધો સારા નથી અને ભારતમાં વારંવાર આતંકવાદી હુમલા પણ થયા કરે છે. એમાં પણ સ્પેશિયલી કાશ્મીરમાં વારંવાર આતંકવાદી હુમલાઓ થાય છે. તો વિદ્યાર્થીઓ, આપણે આતંકવાદ, બળવાખોરી અને ભારતમાં બળવાખોરી જે સંગઠન છે એના વિશે આપણે ઘણી બધી ચર્ચા કરી. હવે આપણે જોઈએ આતંકવાદની આપણા સમાજ પર શું અસર થાય છે. તો આતંકવાદની સામાજિક અસરો કઈ છે? તો સૌથી પહેલાં તો આતંકવાદને કારણે લોકોમાં ભયની લાગણી થાય છે, લૂંટફાટ ઊભી થાય છે, હિંસાની પ્રવૃત્તિ થાય છે અને એને કારણે લોકો સંદેહ અને ભયમાં જીવન જીવે છે. કોમી ઝઘડાઓ થાય છે. નાના બાળકોથી લઈને વૃદ્ધો પર એની અસર થાય છે. લોકો એટલે કે વિદ્યાર્થીઓના શિક્ષણને પણ ખૂબ પ્રતિકૂળ અસર પહોંચે છે. આતંકવાદને કારણે સમાજ એ વિઘટિત થઈ જાય છે, વિભાજિત થાય છે. લોકોનો એકબીજાની ઉપર જે વિશ્વાસ છે શું થઈ જાય છે? ઓછો થઈ જાય છે અને ભાઈચારાની ભાવના પણ ઘટી જાય છે. આગળ આપણે જોઈએ આતંકવાદની આર્થિક અસરો. આતંકવાદને કારણે વેપાર ઉદ્યોગનો જે વિકાસ છે અટકી જાય છે અને પરિણામે ઘણા બધા લોકોએ સ્થળાંતર કરવું પડે છે રોજગાર અને વેપાર માટે. આતંકવાદીઓ જે છે એ માદક દ્રવ્યોની શું કરે છે? હેરાફેરી, નશીલા પદાર્થોની હેરાફેરી કરે છે અને દેશમાં કાળું નાણું એવા અસામાજિક પ્રવૃત્તિઓ કરે છે. આ ઉપરાંત આતંકવાદીઓ રેલવે, રેડિયો સ્ટેશન, રસ્તા, પુલ, સરકારી મિલકતો વગેરેને નુકસાન પહોંચાડે છે કે જેની મરામત પાછળ એટલે કે એની પુનઃસ્થાપન પાછળ સરકારને કરોડો રૂપિયા ખર્ચ કરવો પડે છે. આ જે કરોડો રૂપિયા છે એ સમાજને ઉપયોગી અને વિકાસ કાર્યોમાં એનો ઉપયોગ થવો જોઈએ, સમાજના વિકાસ માટે એનો ઉપયોગ થવો જોઈએ, પણ એની જગ્યાએ એનો ઉપયોગ આતંકવાદને રોકવા માટે થાય છે. આતંકવાદને કારણે રાજ્યના અને રાષ્ટ્રના પરિવહન ઉદ્યોગ એટલે કે પર્યટન ઉદ્યોગને પણ આર્થિક નુકસાન સહન કરવું પડે છે. આમ આતંકવાદ એ આપણને આર્થિક રીતે અને સામાજિક રીતે ખૂબ નુકસાનકારક છે. આપણે આ એક વૈશ્વિક સમસ્યા છે કે જેનું નિરાકરણ, એનો ઉકેલ લાવવો ખૂબ 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 અનિવાર્ય છે. વિદ્યાર્થીનીઓ, આશા રાખું છું કે તમને પાઠ 20માં સંપૂર્ણ સમજ પડી ગઈ હશે. આના પછી મેં તમને અહીંયા સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નો આપ્યા છે જે તમારે હવે તમારી નોટમાં લખીને રાખવાના છે. જ્યારે તમને જાણ કરવામાં આવે તે સમયે તમારે નોટ ચેક કરાવવાની છે.
ચાલો હવે ખૂબ ઝડપથી નવા પાઠ અને નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી થેન્ક યુ.